ભૂકંપના કારણે કવાસ ખાતે ઇન્ડિયન ઓઇલ ટર્મિનલમાં આગ લાગવા અંગેની રાજ્યકક્ષાની મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં સુરતમાં ઓઇલ અને કેમિસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિક ઘટનાઓને સમયે આવી પડેલી આપદાઓને પહોંચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તે હેતુથી મોક ડ્રીલ યોજાઈ હતી। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે ઈચ્છાપોર કવાસ સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે ભૂકંપના આંચકાના કારણે ઓઇલ લીકેજ થતા વિકરાળ આગને કાબૂમાં લેવા અંગેની રાજ્યકક્ષાની સફળ મોક ડ્રીલ યોજાઈ હતી। મોક ડ્રીલના ભાગરૂપે હજીરા ટર્મિનલ ખાતે MS ટેન્ક નંબર 1માં ઓઇલ લીકેજ થતા આગ લાગી હતી। આગ કાબૂમાં લેવા અલગ અલગ ટીમો તૈનાત કરાઈ હતી। ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓના ટેકનિકલ એક્સપર્ટીઝ અને માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલને સફળ બનાવવામાં આવી હતી। મોક ડ્રીલ બાદ SDRF, પોર્ટ ઓફિસર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા હજીરા સ્થિત કંપનીઓના ફાયર ઓફિસરો અને તેમની ટીમોએ મોક ડ્રીલ અંગેના મંતવ્યો જણાવ્યા હતા। મોક ડ્રીલમાં વન વિભાગ, માહિતી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ, DGVCL, GSRTCની વિભાગ સહિતના સંબંધિત વિભાગોના નોડલ અધિકારીઓએ મોક ડ્રીલમાં જોડાઈ મોક ડ્રીલને સફળ બનાવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।